નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અમદાવાદમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનનું માનવ સેવાનું અનોખું ઉદાહરણ। 700 થી વધુ દર્દીઓને નાસ્તાનું વિતરણ। જય હિન્દ, જય ભારત। નમસ્તે, હું બિપિનભાઈ સગર। અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર આજે તારીખ 25/4/2026 ના દિવસે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝર ટીમ દ્વારા આજે છેલ્લા કહેવાય ને કે ઘણા સમયથી સિવિલ કિડની હોસ્પિટલની અંદર આ સેવાકીય કાર્ય ચાલુ છે। અને આજના જે કે અમારા નાસ્તાના દાતા છે કે જે કે રાકેશભાઈ પટેલ અને કૃપાબેન, જેમની મેરેજ એનિવર્સરીના નિમિત્તે આજે સિવિલ કિડની હોસ્પિટલની અંદર 700 થી પણ વધારે દર્દીઓને જે કે નાસ્તાનું અર્પણ કરવામાં આવ્યું છે। ખરેખર અમે આ રાકેશભાઈનો અને કૃપાબેનનો હૃદયથી આભાર માની છીએ, કારણ કે તેમની મેરેજ એનિવર્સરીના નિમિત્તે આજે સિવિલ કિડની હોસ્પિટલની અંદર 700 થી પણ વધારે દર્દીઓને નાસ્તો આપવામાં આવ્યો। અને ખરેખર અમે આ પરિવારનો હૃદયથી આભાર માની કે આજે આ પૃથ્વી ઉપર તમે જોવો તો લોકો કે મેરેજ એનિવર્સરી હોય, ખાસ કેવો સ્પેશિયલ દિવસ હોય, કોઈ બર્થડે હોય તો લોકો બહાર અલગ અલગ હોટલોમાં એન્જોય કરે છે, પણ આ પરિવારે એક શ્રેષ્ઠ અને સારો નિર્ણય લીધો કે તમે આ સારી સેવા કરો છો હોસ્પિટલની અંદર। અને આજે અમારી મેરેજ એનિવર્સરી છે, તો મેરેજ એનિવર્સરીના નિમિત્તે તમે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલ અંદર જે કે આ સેવા કરો છો, તો આજે અમારું દાન એ કુટુંબે જે પરિવારે જેનું દાન રૂપે જે આપ્યું છે, બરોબર, તેમના તરફથી આજે 700 થી પણ વધારે દર્દીઓને નાસ્તો આપવામાં આવ્યો છે। થેન્ક યુ રાકેશભાઈ અને કૃપાબેન, તમારી મેરેજ એનિવર્સરી માટે ગોડ બ્લેસ યુ, થેન્ક યુ સો મચ। એક પગલું સેવા તરફને આપી જીવંત સાકારતા। અમદાવાદ શહેરમાં માનવતાનો સ્પર્શ આપતું એક પ્રેરણાદાયક સેવા કાર્ય સામે આવ્યું છે, જેમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા દર્દીઓ માટે અનોખી પહેલ કરવામાં આવી છે। સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતા ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ સેવા છે અમારું સંકલ્પના સૂત્રને વાસ્તવિક રૂપમાં ઉતારતો દેખાયો હતો। તારીખ 25 એપ્રિલ 2026 ના રોજ અમદાવાદ સ્થિત IKDRC સિવિલ કિડની હોસ્પિટલ ખાતે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિજનો માટે આ પહેલ આશાની કિરણ સમાન સાબિત થઈ હતી। કાર્યક્રમ દરમિયાન 700 થી વધુ દર્દીઓને સેન્ડવિચ અને ખમણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી દર્દીઓના ચહેરા પર ખુશીની ઝળહળાટ જોવા મળી હતી। આ સેવા કાર્ય દાતા શ્રી પટેલ રાકેશભાઈ અને કૃપાબેન દ્વારા તેમના મેરેજ એનિવર્સરીના શુભ પ્રસંગે આયોજિત કરવામાં આવ્યું હતું। પોતાના ખાસ દિવસે સમાજ માટે કંઈક સકારાત્મક કરવાની તેમની ભાવનાએ આ કાર્યક્રમને વિશેષ માનવતાભર્યો સ્પર્શ આપ્યો હતો। આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। કાર્યક્રમમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તેમાં બિપિનભાઈ પથ્થર, બાબુભાઈ બારોટ, વિશાલ પ્રજાપતિ, ભાનુભાઈ પટેલ, વિનોદભાઈ તથા ચિરાગ ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તમામને મળીને સેવા કાર્યને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરીને એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ પણ આ સેવા કાર્ય માટે સંસ્થાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। ઘણા દર્દીઓએ જણાવ્યું હતું કે આવી સેવા માત્ર ખોરાક પૂરું પાડતી નથી, પરંતુ મનોબળ અને આશા પણ વધારતી હોય છે। આવો સેવા ભાવ સમાજમાં સહાનુભૂતિ અને એકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ખાસ કરીને હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ આવી પ્રવૃત્તિઓ દર્દીઓ માટે માનસિક રીતે પણ રાહતરૂપ બને છે। આ પ્રસંગે સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આ વિચારધારાને આગળ વધારતા આવનારા સમયમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવામાં આવશે। સમાજમાં સેવા, સહાનુભૂતિ અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર, અમદાવાદ।